સાણંદ ન્યુ હાઈસ્કૂલ બે પક્ષના કાર્યકર્તા બહાર મારામારી, ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે મારામારી. એક જ સમાજના લોકો વચ્ચે મારામારી કરી હોવાનો આક્ષેપ. કોંગ્રેસના કાર્યકર્તાને માથામાં અને છાતીના ભાગે માર માર્યો. ઈજાગ્રસ્ત લોકો જેકે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. કોંગ્રેસના કાર્યકર્તા પર હુમલો થયો. કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા સાણંદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકર્તા સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ના હોવાને કારણે હુમલો થયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. રિપોર્ટર ચિરાગ પટેલ, સાણંદ. પછી વાઘેલા જયુભા ગોધાવી, વાઘેલા રાજપાલસિંહ, વાઘેલા હરપાલસિંહ, બધા ગોધાવીના અન્ય 15 હતા અને જીવલેણ હુમલો કર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પછી મારા પપ્પા ઉભરાઈ ગયા અને ઉંમર લાયક છે મને આડાવડું વાગીને જાય એટલે મને વારે લઈ જતો હતો તો મને ફેરથી 15 થી 20 જણાનું ટોરું મારી ઉપર ફરી વળ્યું અને એ નસીબ જો કે હું હેઠો ના પડ્યો, નકર બધી બાજુથી મને હેઠો પડ્યો હોત તો મારો તારા ત્યાં આપણે બાઈટ